જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીની સૂચના અને સીધા માર્ગદર્શન હેઠળ આણંદના પ્રાંત અધિકારી મયુરભાઈ પરમાર, ઉમરેઠ મામલતદાર અને ખંભોળજ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓની ટીમ બનાવીને ઉમરેઠ તાલુકાના પ્રતાપપુરા ગામે મહીસાગર નદીના પટમાંથી રેતી ખનન કરનાર લોકો ઉપર આકસ્મિક રેડ કરવા જણાવ્યું હતું. આણંદના પ્રાંત અધિકારી મયુરભાઈ પરમાર અને ટીમ દ્વારા મહીસાગર નદીના પટમાંથી પ્રતાપપુરા ગામે પોલીસ બંદોબસ્ત સાથે ચેકિંગ કરવામાં આવતા ગેરકાયદેસર રીતે રેતી ખનન કરતા 5 જેટલા ડમ્પર અને 2 હિટાચી મશીન મળીને અંદાજિત ₹1.62 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને આ મુદ્દામાલ ખાણ અને ખનિજ વિભાગ આણંદ હસ્તક ખંભોળજ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે અને કાયદાની જોગવાઈને આધીન કાર્યવાહી કરવા જણાવ્યું છે. જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીની સૂચના મુજબ આણંદ જિલ્લામાં ગેરકાયદેસર રીતે રેતી ખનન કરનાર લોકો ઉપર આકસ્મિક રેડ કરી તપાસણી કરવા પ્રાંત અધિકારી, મામલતદાર, ખાણ અને ખનિજ વિભાગ આણંદ અને જિલ્લા પોલીસ વિભાગની ટીમ સાથે રાખી કામ કરવા માટે જણાવ્યું હતું. તે મુજબ ઝુંબેશ ચાલુ રહેશે અને ગેરકાયદેસર રીતે રેતી ખનન કરનાર લોકો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ જણાવ્યું છે. સ્ટોરી રિપોર્ટ બાય નંદલાલ ભાનુશાલી, આણંદ. ધર્મસુત સુઝુકી, ધર્મસુત ઓટો લિંક LLP, 62 પ્રસાદી પ્લોટ, સંસ્કારનગર, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9825553691.